morning to all. First of all, thank you so much for giving me this opportunity for this presentation. Today we have a presentation and our topic is pollution. We have in our group, I introduce our team members. Myself Kohil Anisa, I study in TY Become Sem 6. Mr. Chetan, Mr. Priyank, Miss Bhumika, Miss Hemangi, Miss Hiraj, Miss Dignisha, Miss Vaisali, Miss Shruti, Miss Parul, Miss Bhakti, Miss Asiti. And now Vaishali will explain about what is pollution. myself કોહિલ વૈશાલી. પ્રદૂષણ શું છે? પ્રદૂષણ એટલે શુદ્ધ ન શુદ્ધ હવા મળવી, ન શુદ્ધ પાણી મળવું, ન શુદ્ધ ખાદ્ય પદાર્થ મળવા કે ન શાંત વાતાવરણ મળવું. આપણે જાણીએ છીએ કે પ્રદૂષણ એક વૈશ્વિક સમસ્યા છે. આજે સમાજ માટે પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની છે. વૈજ્ઞાનિકે ઘણી તરક્કી કરી છે, પણ પ્રદૂષણની સમસ્યા નિવારણમાં શક્ય બની નથી. ઔદ્યોગિકરણ અને શહેરીકરણના કારણે પ્રદૂષણની સમસ્યા સતત વધતી જોવા મળે છે. પ્રદૂષણના કારણે તાપમાનમાં વધારો થયો છે અને ઓઝોન લેયરના સ્તરમાં છેદ થઈ ગયા છે. પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગના સ્તરમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. વાહનના ધુમાડા અને કારખાનાના ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ સતત વધતું રહ્યું છે અને સ્વચ્છ હવા મેળવવામાં મુશ્કેલી થઈ ગઈ છે. પ્રદૂષણના ઘણા પ્રકારો હોય છે. તે પ્રકાર હવે શ્રુતિમાં એક્સપ્લેન કરીશું. Good morning to all. Myself is Shruti. I am studying TY Become Semester 6. તમે જાણો છો કે પ્રદૂષણ કેટલાક પ્રકારે વાતાવરણને પ્રદૂષિત કરે છે, તો હું તમને આજે પ્રદૂષણના કેટલાક પ્રકારો વિશે સમજાવીશ. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો કે પ્રદૂષણના 4 પ્રકારો આપેલા છે: એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, પ્લાસ્ટિક પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન. હું તમને આજે વોટર પોલ્યુશન વિશે થોડી જાણકારી આપું. જળ પ્રદૂષણ ત્યારે ફેલાય છે જ્યારે ઝેરી પ્રદૂષકો, રજકણો અને કંપનીનું રસાયણ પાણી નદીઓ અને દરિયાઓમાં પ્રવેશે છે, જેના કારણે દરિયાઈ જીવજંતુઓ અને ત્યાંની પ્રજાની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. જેથી આપણે દરિયા અને નદીઓને સ્વચ્છ રાખવા જોઈએ, જેથી આપણી આવનારી પેઢીને સ્વસ્થ અને ચોખ્ખું પાણી મળી રહે. હવે હું પારુલ મેમને રિક્વેસ્ટ કરીશ કે તે નોઇઝ પોલ્યુશન વિશે થોડી સમજૂતી આપે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ ગોહિલ પારુલ. આજે હું તમને નોઇઝ પોલ્યુશન વિશે સમજાવીશ. નોઇઝ પોલ્યુશન એટલે કે ઘોંઘાટ પ્રદૂષણ. ઘોંઘાટ પ્રદૂષણમાં મનુષ્યને ન સાંભળવો એવો અપ્રિય અવાજ એ ઘોંઘાટ પ્રદૂષણ છે. ઘોંઘાટ શબ્દ એ ગ્રીક વર્ડ નોક્સિયામાંથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ થાય છે ઈજા અથવા તો હાનિ. આજકાલ લગ્નમાં મોટા મોટા ડીજે સામાન્ય થઈ ગયા છે અને ડીજેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે. આ હૃદયના ધબકારાથી મનુષ્યના જીવન પર અસર પડે છે અને મોટા શહેરોમાં જે ટ્રાફિકની સમસ્યા થાય છે, એ ટ્રાફિકની સમસ્યામાં પણ હોર્ન વધુ વગાડવાથી તે પણ તેમાંથી ઘોંઘાટ ઉદ્ભવે છે. આ ઘોંઘાટને આપણે નિવારણ કરવા માટે વાહનોનો હોર્ન જેમ બને તેમ ઓછો વાપરવો. હવે હું ભક્તિ મેમને વિનંતી કરીશ કે તેઓ આગળ સમજાવે. હેલો, મારું નામ કોહિલ ભક્તિબેન જસવંતભાઈ. હું આજે પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે સમજાવીશ. જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે પ્લાસ્ટિક જ્યારે જમીનમાં જાય છે ત્યારે 50 થી 80 વર્ષ સુધી તે નાશ પામતો નથી. એટલે જ આપણે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે પ્લાસ્ટિક કરતાં આપણે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો. હવે હું સિટી મેમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ વાયુ પ્રદૂષણ વિશે થોડું સમજાવે. ગુડ મોર્નિંગ એવરીવન, માયસેલ્ફ કોહિલ અસિતી. હું થોડું આજે વાયુ પ્રદૂષણ વિશે કહીશ. વાયુ પ્રદૂષણ એ પૃથ્વીના વાતાવરણમાં રહેલ હાનિકારક દૂષણો, રસાયણો અને ખરાબ વાયુઓનું પ્રકાશન કરે છે. વાયુ પ્રદૂષણ દ્વારા ઘણા શ્વાસ સંબંધિત રોગો, ચામડીના રોગો વગેરે થઈ શકે છે. જો વાયુ પ્રદૂષણને અનચેક કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગની અત્યંતિક પરિસ્થિતિ લાવી શકે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે રન અવે ગ્રીન હાઉસની અસર. તે એક ઘટના છે અને શુક્ર પર પહેલેથી જ આવી ચૂકી છે. એટલે આપણે જેમ બને તેમ વાયુ પ્રદૂષણને ઘટાડવાની કોશિશ કરવી જોઈએ. થેન્ક યુ. Thank you for listening our presentations. Thanks to again.